રાજ્યભરમાં નવરાત્રીનો ઉત્સવ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અને આ ઉજવણી જે રીતે કરવામાં આવી રહી છે ખેલૈયાઓ 9 દિવસ સુધી ગરબા રમીને ઉજવણી કરતા જોવા મળ્યા। નવરાત્રીને લઈને રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના લાખો લોકોએ મા અંબાની ભક્તિ કરી છે। મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી માતા અંબાની આરાધના કરી છે। સમય મર્યાદા વગર જ લોકોને નવરાત્રી ઉજવવા માટેની મુક્તિ આપવામાં આવી હતી। ગાડી બગડી, રસ્તો ભૂલ્યા જેવા હજારો કિસ્સા પણ સામે આવ્યા છે। પોલીસે અડધી રાત્રે લોકોને મદદ કરી અને ઘર સુધી પહોંચાડ્યા છે। લોકોએ ગુજરાત પોલીસનો પણ આભાર માનવો જોઈએ કે નવરાત્રી એ માત્ર આપણી સંસ્કૃતિ એટલું જ નહીં, સંસ્કૃતિની તો જાળવણી સરકાર દ્વારા કરવામાં આવી, એમાં વધારે ઉત્સાહ પૂરવામાં આવ્યો, પરંતુ એનાથી એક પગલું આગળ રાજ્યના લાખો લારીવાલા, દુકાનોવાલા, નાનું કામ કરીને ગુજરાન ચલાવતા નાગરિકોને પૂછો કે આ નવરાત્રી એ એમના માટે દિવાળી કરતા ઓછી નથી રહી। સૌ દુકાનદારોને, વેપારીઓને ડબલ, ટ્રિપલ ને એનથી બી વધારે વેપાર આ નવરાત્રીમાં મળ્યો છે।